હેલો મિત્રો, જલસા ને આપણે પણ અત્યારે વરસાદ આવે છે ધીમો ધીમો. જોવો તમે, આપણે ત્યાંની જેમ ન હોય અહીંયા વરસાદ આવે એટલે ઘડીક આવે પછી વહી જાય, આવે પછી વહી જાય એમ થાય. આપણે ત્યાં કેમ હોય કે એકવાર વરસાદ આવે તો શરૂ જ રહે એમ નહીં, અહીંયા ઝાપટું મારીને વહી જાય એવો હોય. અને આ હોય એક મહિના પૂરતો જ હોય વરસાદની રીતે, ક્યારેક જ આવે. અને કાલે સાંજે બહુ ઠંડી પડી હતી અહીંયા, 6-7 ડિગ્રી પોગી ગયું હતું. ઘડીક તો ઊંઘ જ નહોતી આવતી, પણ પછી મજા આવી ગઈ. અને ઉપરથી સવારમાં વરસાદ શરૂ થઈ ગયો તો ઠંડી વધુ લાગી. અને એક મારો મિત્ર કહેતો હતો, એમાં એમ હતું કે ઓસ્ટ્રેલિયા આવવા નીકળ્યા એની પહેલાં અમે કેવડી ગયા હતા બધા ફ્રેન્ડ્સ. તો એ મિત્ર કહેતો હતો કે એ કેવડીનો વિડીયો મૂક, પણ એમાં એમ છે એમાં પાછું અમે હિન્દી બોલેલું છે અને થોડુંક તૂટલું ફૂટલું છે. વાંધો નહીં, આ મૂકશું આપણે એ તે તમને બતાવશું. પણ એક શરત છે કે 600 સબસ્ક્રાઈબર કરવા પડશે તમારે, તો જ મૂકીશ વિડીયો. અને વિડીયો મજા આવે એવો છે, મસ્ત વિડીયો છે કેવડીનો. તો 600 સબસ્ક્રાઈબર પોગાડી જાઓ એટલે આપણે મૂકીએ વિડીયો. અને અત્યારે અમે જાવી છીએ સિટી સાઈડ, થોડુંક એવું કામ છે એના માટે. ચલો જઈએ અને તમને બતાવીએ. અત્યારે એક મસ્ત વસ્તુ થઈ ગઈ. અમારે જે બસ સ્ટોપે ઉતરવાનું હતું ને, તે એમાં અહીંયા હોય એવું કે બસ સ્ટોપ ઉપર છે ને બસ ઊભી ન રહે. તો જો તમે સ્ટોપનું બટન દબાવો ને તો જ ઊભી રહે. તો દેવાંગભાઈ મેપ જોતા હતા, તો જે સ્ટોપ ઉપર ઉતરવાનું હતું ને એના આગલા સ્ટોપ ઉપર બસ સ્ટોપ ઉપર ભાઈ સ્ટોપ દબી દીધું. તો અત્યારે હાલીને જાવી છે. મને ભાઈ એક વાતનો આન્સર આપો, આમાં મસ્ત શું છે આ ભાઈ? તો હલાવશો તું ભાઈ, અમને થોડુંક ધ્યાન રખાય એમ, તને ઘણું શીખવાડવું પડે એમ છે અત્યારે અમારે. અહીંયા હાલશો તો તમે આગળ વધશો, નકર નહીં વધો. હાલવી જ છે, હજી કેટલું હાલવી? 2-3 દિવસમાં કેટલું હાલ્યા મિત્રો? તમને જે વિડીયો મળ્યો છે એમાં હાલ્યા જ જવી છે. આ ખાલી મિત્રો વિડીયોમાં ચાલ્યા છે, બાકી હાલતો જ નથી. આ તમને ખબર જ છે, આપણે મારે કહેવાની જરૂર નથી. શું છે એવું કે દેવાંગભાઈ સ્વેટર ભૂલી ગયા છે. મેં એને યાદ તો અપાવ્યું હતું, પણ ભાઈ કીધું તું જરૂર નહીં પડે. અને અત્યારે ભાઈને વાય છે બહુ ઠંડી. શું કેવું તમારું દેવાંગભાઈ? હાથ ઠરી ગયા છે બંનેના, કેમ કે આવી ઠંડી પહેલાં તો આપણે સહન કરી ન હોય. મનાલી ગયા હતા પણ ત્યાં ગ્લવ્સ ને એવું પહેર્યા હોય અને બીજું બધું પણ હોય સાથે. પણ અહીંયા તો એમાં થાય એવું કે વરસાદ છે ને, ઠંડો વરસાદ પાછો બહુ, એટલે જો પવન એટલો છે પાછો અહીંયા, પવન આપણે બહુ ફૂંકાય છે, કે એ પ્રોબ્લેમ છે. કેમ લાગે છે દેવાંગભાઈ, સહન થાય છે કે નહીં? કરવું પડે ભાઈ. તો વાંધો નહીં, તો કરો.
જ ખરાબ છે અત્યારે, બહુ એટલે બહુ વધુ પડતી ખરાબ છે. અને મને તો બહુ ટાઈટ થોડીક એવી વાય જ છે, દેવાંગભાઈને બહુ વધુ વાય છે. તો આપણે સ્વેટર આપી દીધું આપણું એને, કેમ કે મારે જાડું કાપડ છે થોડુંક, એટલે ચાલે મારે. અને હું થોડીક સહન કરી પણ શકું એમ છું, બધાને ખબર હોય તો. શું કેવું દેવાંગભાઈ, તમારે કાંઈ કેવું છે મને? તમારો ખૂબ ખૂબ આભાર મને સ્વેટર આપવા બદલ. થોડુંક પગે લાગવું છે? ના 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 ના, ભાઈને નો આપી કોને આપી, ભાઈને જ મદદ કરવાની હોય ને આપણે અહીંયા બહાર દેશમાં. કેમ કે બે ભાઈ છે એકલા, તો એકબીજાનું ધ્યાન રાખવું જ પડે અમારે. અને ચાલો આજનો વ્લોગ અહીંયા સુધી. તો તમને જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને દેવાંગભાઈ ધીમે ધીમે શરૂ કરવાના છે યુટ્યુબ ચેનલ, એને પણ ખૂબ સપોર્ટ આપજો.